ચોમાસું આવતાની સાથે જ વાળ ખરવાની શરૂઆત થઈ જાય છે. હવે સામાન્ય રીતે કોઈ પણ ઋતુમાં આપણે આપણા વાળનું ખૂબ ધ્યાન રાખવું પડે છે, પરંતુ ખાસ આ ચોમાસાની ઋતુમાં, વરસાદની ઋતુમાં આપણે વાળનું વધારે પડતું ધ્યાન રાખવું પડે છે. કારણ કે આ વરસાદની ઋતુમાં જે વાતાવરણ છે એ ભેજવાળું થઈ જતું હોય છે અને આને જ કારણે આપણા વાળ જે છે એ પણ ખરવા લાગતા હોય છે. હવે વાળને ખરતા અટકાવવા માટે આપણે અનેક પ્રકારના તેલ વાપરીએ છીએ, અનેક પ્રકારના શેમ્પુ વાપરીએ છીએ અને અનેક પ્રકારના પ્રોડક્ટ્સ પણ વાપરીએ છીએ. એમ છતાં પણ આ જે વાળ ખરવાની સમસ્યા છે ને એ પૂરી જ નથી થતી. હવે જો તમે પણ ચોમાસામાં તમારા વાળને ખરતા અટકાવવા માંગો છો ને, તો તમારે ઘરે બેઠા થોડા ઘરેલું નુસ્ખા છે એ અજમાવી લેવાના છે. એના અજમાવીને તમે તમારા વાળને આરામથી ખરતા અટકાવી શકો છો. હવે ક્યાં છે નુસ્ખા એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. વિડીયો શરૂ કરતા પહેલા એક મહત્વની વાત, હવે જે આ ફિટ એન્ડ ફાઇન શોના જેટલા પણ વિડીયોઝ છે એ તમે યુટ્યુબ સિવાય અમારી વીટીવીની એપ્લિકેશન પર જઈને પણ જોઈ શકો છો. આ માટે તમારે વધારે કશું નથી કરવાનું. પ્લે સ્ટોર અથવા તો એપ સ્ટોરમાં જઈને અમારી વીટીવીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. એ પછી એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે અને ત્યાં બિયોન્ડ વિડીયોઝનું જેટલું પણ ફોલ્ડર છે ત્યાં તમે ફિટ એન્ડ ફાઇન શોના દરેક વિડીયોઝ આરામથી જોઈ શકો છો. હવે આપણે વિડીયોને આગળ વધારીએ. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર ને મારું નામ છે મેઘા. હવે એવું કહેવાય છે કે ચોમાસામાં જે બહાર વાતાવરણમાં ભેજ છે તેના કારણે તમારા વાળ ખરવાની સમસ્યામાં 30% જેટલો વધારો થઈ જાય છે અને તેને અટકાવવા માટે તમારે કોઈ પણ બજારમાંથી પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂર નથી. તમે થોડા ઘરેલું નુસ્ખા અજમાવીને વાળને ખરતા અટકાવી શકો છો. અને આ ઘરેલું નુસ્ખામાંથી સૌથી પહેલો અને કારગર નુસ્ખો છે કે ડુંગળીનો રસ. એવું કહેવાય છે કે ડુંગળીના રસમાં સલ્ફર હોય છે અને તેને વાળમાં લગાવવાથી તમારા જે વાળ છે એ ઘાટા થાય છે, વધારે કાળા અને ચમકદાર થાય છે અને જે વાળ ખરવાની સમસ્યા છે એ પણ ઓછી થઈ જાય છે. તો પ્રશ્ન એ થાય કે ડુંગળીનો રસ આપણે વાળમાં લગાવવો કેવી રીતે? તો એના માટે તમારા વાળની સાઇઝ મુજબ એક તમારે નાની કે મોટી ડુંગળી લેવાની છે અને તેનો મિક્સરમાં પીસીને તેનો રસ કાઢી લેવાનો છે. અને ડુંગળીના રસને તમારે 20 મિનિટ સુધી વાળ પર મસાજ કરવાની છે અને પછી તમારા વાળને ધોઈ નાખવાના છે. આવું અઠવાડિયામાં 2 વખત કરશો એટલે તમારી જે વાળ ખરવાની સમસ્યા છે ને એ ફટાફટ ઓછી થઈ જશે. બીજો નુસ્ખો છે આદુ. એવું કહેવાય છે કે આદુ ખાવાથી આપણા શરીરને ઘણો ફાયદો થાય છે, કારણ કે આદુમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફેટી એસિડ હોય છે. આટલું જ નહીં, આદુનો જે રસ છે તેને વાળ પર લગાવવાથી આપણા વાળને પણ ઘણો ફાયદો પહોંચે છે અને વાળ ખરવાની જેટલી પણ સમસ્યા છે એ ફટાફટ ઓછી થઈ શકે છે. એટલા માટે જો તમારા પણ વાળ ખરી રહ્યા છે તો તમારે આદુનો રસ કાઢવાનો છે. એને તમારે વાળ પર 20 થી 30 મિનિટ સુધી લગાવવાનું છે અને પછી મસાજ કર્યા પછી એ વાળને શેમ્પૂથી ધોઈ લેવાના છે. અઠવાડિયામાં તમે આ નુસ્ખાને 1 થી 2 વખત અજમાવી શકો છો. અને ત્રીજા નુસ્ખાની વાત કરીએ તો એ છે મેથીના દાણા. હવે મેથીના દાણા આપણા વાળને ઘણો ફાયદો પહોંચાડે છે, આપણા વાળને લાંબા કરે છે, ઘાટા બનાવે છે અને ખરતા પણ અટકાવે છે. હવે મેથીના દાણાનો જે રસ છે તમારે વાળ પર લગાવવાનો છે. આ માટે જે મેથીના દાણા છે એનો અડધો કપ લેવાનો છે. તેને આખી રાત તમારે તેને પલાળીને રાખવાના છે અને સવારે ઉઠીને આ જે મેથીના દાણા છે તેને મિક્સરમાં તમારે પીસી લેવાના છે. એની જે પેસ્ટ બને છે એમાં તમે નારિયેળ તેલ અથવા તો દહીં મિક્સ કરી શકો છો અને આ પેસ્ટને તમારે અડધો કલાક સુધી વાળ પર લગાવીને રાખવાનું છે અને પછી વાળને તમારે ધોઈ નાખવાના છે. અને આ જે નુસ્ખો છે એ પણ તમે અઠવાડિયામાં 2 વખત આરામથી અજમાવી શકો છો. અને ચોથા નુસ્ખાની વાત કરીએ તો એ છે એલોવેરા જેલ. આપણે બધાને ખબર છે કે એલોવેરા જેલના જે ફાયદા છે આપણા સ્કિનની સાથે સાથે વાળને પણ ઘણા થાય છે. અને આ માટે તમારે 2 ચમચી એલોવેરા જેલ લેવાનું છે. એમાં તમે નારિયેળનું તેલ ઉમેરી શકો છો અને આ જે પેસ્ટ બને છે એ પેસ્ટને તમારે અડધો કલાક સુધી વાળ પર મસાજ કરવાની છે અને પછી તમે શેમ્પૂથી વાળને ધોઈ શકો છો. અને આ નુસ્ખો પણ તમે અઠવાડિયામાં 3 થી 4 વખત અજમાવી શકો છો. અને ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે વાળ ધોવા જાઓ છો એ પહેલા તમારે તેલથી તમારા વાળની મસાજ જરૂરથી કરવી જોઈએ. હવે ઘણા લોકો એવું માને છે કે ચોમાસામાં ભેજ વધારે હોય છે અને તેના કારણે તેમના વાળમાં નરમી આવી જતી હોય છે, નરમ બની જતા હોય છે અને એ કારણે તેઓ વાળ પર તેલ નથી લગાવતા. એટલે જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો તમે સૌથી મોટી ભૂલ કરી રહ્યા છો. કારણ કે વાળ ધોતા પહેલા આપણે વાળ પર 1 કે 2 કલાક તેલ લગાવી રાખવું જોઈએ અને ગરમ તેલ કરીને તેની માથા પર મસાજ પણ કરવી જોઈએ. જો તમે પણ આવું કરશો તો તમારા જે વાળ ખરવાની સમસ્યા છે એ ફટાક દઈને ઓછી થઈ જશે. હવે આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડોક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવો જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.